શારદા વિદ્યામંદિર સંકુલના આચાર્ય શ્રી બીનાબેન પરમાર દ્વારા જન્મદિવસ પર ચોકલેટ જેવી અન્ય વસ્તુઓ બંધ કરી આખર તારીખે દીપદાન યજ્ઞનું આયોજન. પૂર્ણા ગામ શારદા વિદ્યામંદિર સંકુલમાં આજરોજ દીપદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમારે બાળકોના જન્મદિવસ પર ચોકલેટો જેવી અન્ય વસ્તુઓ બંધ કરી આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે તે હેતુથી આખર તારીખે દીનદાન યજ્ઞનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. તેવા કાર્યનું આયોજન શાળાના શિક્ષિકા બહેન તેજલબેન અને શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમારે કર્યું હતું. તેમાં શાળાના તમામ શિક્ષક મિત્રોએ આ કાર્યમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ દીપદાન યજ્ઞમાં જે વિદ્યાર્થીઓનો જન્મદિવસ આવ્યો હોય તે વિદ્યાર્થીઓના વાલીઓએ આ દીપદાન યજ્ઞમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમાં ગાયત્રી પરિવારના પ્રાગજી મહારાજે ધાર્મિક વિધિ મુજબ શ્લોકના ઉચ્ચારણ સાથે યજ્ઞની શરૂઆત કરી હતી. ને આ દીપદાન યજ્ઞમાં વાલીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ લીધો હતો અને માં સરસ્વતીના ચરણોમાં મસ્તક નમાવી આશીર્વાદ લીધા હતા. ને વિદ્યાર્થીઓએ પણ પોતે એક શ્રેષ્ઠ વિદ્યાર્થી બનવાનો સંકલ્પ કર્યો હતો. ખરેખર આ કાર્યક્રમ ખૂબ જ અનોખો અને ખૂબ જ સારી રીતે પૂર્ણ થયો હતો.